નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા છે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રશ્ન હું કહું છું એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો। વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ વિભાગ, હું તમને દરેક ચેપ્ટરમાંથી 6 થી 7 પ્રશ્ન કહીશ, એનું તમને સોલ્યુશન આપીશ। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા જજો, એટલા પ્રશ્નો તમે કરી દેજો, તમારા ફૂલ માર્ક્સ આવશે અને એનામાંથી જ આવશે। ઓલરેડી આપણે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર એનો વિડિયો અપલોડ કરી દીધો છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને મળી જશે। આજે આપણે ત્રીજું ચેપ્ટર, એના 7 થી 8 પ્રશ્નો હું તમારી સાથે શેર કરું છું, સ્ક્રીનશોટ લેતા જજો, સાથે સમજાઈશ પણ ખરી। ધાતુઓ અને અધાતુઓ, તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો 2 માર્ક્સમાં આવું નાનું એવું પૂછાઈ જાય। તમને શું પૂછાશે આ રીતના કે અધાતુ તત્વોના તમારે ઉદાહરણ આપવાના છે। કલર બદલી દઉં જેથી તમને દેખાય। આપણે વિદ્યાર્થી મિત્રો અધાતુ તત્વોના ઉદાહરણ આપવાના છે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોય। તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન એ ઘન સ્વરૂપમાં જોવા મળશે, બ્રોમિન પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે અને ક્લોરીન વાયુ સ્વરૂપમાં જોવા મળશે। અને આ ત્રણે ત્રણ શું છે વિદ્યાર્થી મિત્રો, અધાતુ છે। 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। અને આ બધા જ વિદ્યાર્થી મિત્રો ઇન્ટેક્સના પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્ન છે, મેં મારી રીતના સિલેક્ટ કર્યા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે। એના પછી આ પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી પરીક્ષામાં પૂછાય કે 2 માર્ક્સમાં પૂછાઈ જાય અથવા તો હેતુલક્ષીમાં પણ પૂછાય કે જે મર્ક્યુરી, જેની સંજ્ઞા શું થશે Hg, એ ઓરડાના તાપમાને પ્રવાહી છે, અપવાદ કહી શકાય। સોડિયમ અને પોટેશિયમને આપણે આસાનીથી કાપી શકીશું। ઉષ્માની ઉત્તમ વાહકમાં આવશે સિલ્વર અને કોપર, અને મંદ વાહકમાં આવશે લીડ અને મર્ક્યુરી, બરાબર। આની સંજ્ઞા પણ તમે એક વખત જોઈ લેજો, 2 માર્ક્સમાં પૂછાઈ જાય। એના પછી સોડિયમને શા માટે કેરોસીનમાં રાખવામાં આવે છે, બરાબર, આ પ્રશ્ન પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। ઉભયગુણી ઓક્સાઇડ, બરાબર, ચલો એક વખત હું તમને સમજાવી દઉં। સોડિયમને આપણે શા માટે કેરોસીનમાં રાખીશું, કારણ કે સોડિયમ બહુ જ ક્રિયાશીલ ધાતુ છે, પાણીના સંપર્કમાં આવશે, હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, સળગી ઉઠશે, એને અટકાવવા માટે આપણે કેરોસીનમાં રાખીશું। ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય, તો તટસ્થીકરણની વ્યાખ્યા તમને આવડતી હશે, તો એના જેમ જ લખવાનું છે કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવશે એને આપણે કહીશું ઉભયગુણી ઓક્સાઇડ। એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ બેના ઉદાહરણ થઈ જશે, બરાબર। ફાસ્ટ હું વિદ્યાર્થી મિત્રો સમજાવું છું, તમે સ્ક્રીનશોટ લેતા જજો। ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો કીધા છે, આપણે 4 લખીને આવવાનું કે તમે રંગ કરીને અટકાવી શકો, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને। ગેલ્વેનાઇઝિંગ કોને કહેવાય, તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે સ્ટીલ અને લોખંડ હશે એને કાટ લાગશે, તો કાટ ના લાગે એના માટે આપણે ઝીંકનું પાતળું સ્તર લગાવી દઈશું, એને આપણે કહીશું ગેલ્વેનાઇઝ આયન, અને એ પ્રક્રિયાને કહીશું ગેલ્વેનાઇઝેશન। એનોડીકરણ તમે કરી શકો, ક્રોમ પ્લેટિંગ કરી શકો, રંગ લગાવી શકો, તેલ લગાવી શકો, ગ્રીસ લગાવી શકો। તો 5 તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાઈ જાય। એના પછી ગેંગ એટલે શું અને એને દૂર કરવા માટે પદ્ધતિનો આધાર શેના ઉપર છે, તો ગેંગ કોને કહેવાય, તો પૃથ્વીના પોપડામાંથી જે આપણને કાચી ધાતુ મળશે એમાં માત્ર કાચી ધાતુ નહીં હોય, એની અંદર માટી હશે, રેતી હશે, અનિચ્છનીય પદાર્થો હશે અશુદ્ધિ સ્વરૂપે, તો બસ એ જ અશુદ્ધિને આપણે કહીશું ગેંગ। અને એનો આધાર કોના ઉપર છે, તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના તફાવત ઉપર એનો આધાર રહેલો છે, બરાબર। તો આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। એના પછી થર્મિટ પ્રક્રિયા પૂછાય છે 2 માર્ક્સમાં, તો થર્મિટ પ્રક્રિયા કોને કહીશું, તો એના માટે તમારે શું કરવાનું છે કે જે વધુ સક્રિય ધાતુ હશે, વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા તમારે લખવાની છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એમના સંયોજનમાંથી વિસ્થાપિત એટલે કે દૂર કરે છે, અને જે વિસ્થાપન થશે એની ઉષ્માક્ષેપક બહુ જ વધારે છે, એટલે કે બહુ જ ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે એ ધાતુ આપણને પીગળેલ અવસ્થામાં મળશે। આવી પ્રક્રિયાઓને આપણે થર્મિટ પ્રક્રિયા કહીશું। અહીંયા તમને ઉદાહરણ જોઈ શકો છો કે Fe2O3 અને એલ્યુમિનિયમ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણને લોખંડ મળશે એ પીગળેલી અવસ્થામાં મળશે, તો એનો ઉપયોગ જે રેલવેના પાટા હશે
બરાબર, એમાં તિરાડ પડી ગઈ હશે તો એને પૂરવા માટે થશે, એ તમારે લખી દેવાનું, બરાબર, જેથી તમારું અડધું માર્ક્સ પણ ના કપાય. આ તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે મને, તો સબસ્ક્રાઇબ કરી દેજો. પ્લેલિસ્ટમાં બહુ બધા વિડીયો તમને મળી જશે, બરાબર. એના પછી મિશ્ર ધાતુ તમારી પરીક્ષામાં પૂછાય છે 2 માર્ક્સમાં, કાં તો વિદ્યાર્થી મિત્રો તમને એ લોકો MCQમાં પણ પૂછી શકે છે કે આ બેને ભેગા કરીશું તો શું બનશે. 2 અથવા 2 થી વધારે ધાતુઓ હોય, અધાતુઓ હોય, ધાતુ અધાતુ હોય, એના સમાંગ મિશ્રણને કે એક જ જેવું બની જશે, એને આપણે કહીશું મિશ્ર ધાતુ. બ્રાસ છે, જેનું બીજું નામ પિત્તળ છે, બ્રોન્ઝ, સરસ, બરાબર. આમાં મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ છે, એટલે કે ખાલી 2 ધાતુઓ હશે. જે સ્ટેનલેસ સ્ટીલમાં ધાતુ અને અધાતુ પણ છે, જેમ કે સ્ટેનલેસ સ્ટીલમાં જો આયરન, નિકલ, ક્રોમિયમ, કાર્બન, આ બધાનો સમાવેશ થશે સ્ટીલની અંદર, બરાબર. જેથી લોખંડ, જે પ્યોર લોખંડ હોય ને એ બહુ મુલાયમ હોય, તો એની અંદર આપણે શું ઉમેરીશું, કાર્બન કાં તો બીજી વસ્તુ ઉમેરીશું, બરાબર, જેથી શું થશે, એ લોખંડ મજબૂત થઈ જશે. એના સિવાય ધાતુ અને અધાતુનો ડિફરન્સ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, કાં તો ભૌતિક ગુણધર્મ પૂછાશે, કાં તો રાસાયણિક ગુણધર્મ પૂછાશે. મતલબ રાસાયણિક ગુણધર્મના આધારે ધાતુ અધાતુનો તફાવત, ભૌતિકનો તો તમે જોઈ શકો છો, બરાબર. ગલન બિંદુ ઊંચા હોય, ઉત્કલન બિંદુ ઊંચા હોય, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવશે, તરંગપણાનો ગુણધર્મ ધરાવશે, વજનમાં ભારે હશે, એના સિવાય ઉષ્માના સુવાહક હશે, વિદ્યુતના સુવાહક હશે, બરાબર. ઉદાહરણ લખી દેવાના, 7-8 એમને તમે લખી શકશો. તો બધાનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. મેં તમને કીધું અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે આપણે વિજ્ઞાનની, ગણિતની, બધાની. તો એમાં તમને બધા જ ચેપ્ટરના, બધા જ વિભાગના, બધા જ વિષયના સોલ્યુશન તમને મળી રહેશે. અને આટલું કરશો તો તમારો ફૂલ માર્ક્સ આવશે. એના પછી આપણે 5મું ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે, એ પણ જોઈશું. તમારી ચેનલ છે, સપોર્ટની જરૂર છે, તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.